વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. તો આજે આપણે ભાવનગરથી 5 કિલોમીટર દૂર ધેવાડા ગામમાં આવેલ ફૂલચરિયા મહાદેવ અને મા ખોડિયારના દિવ્ય રૂપના દર્શન કરવાના છે. તો ચાલો મિત્રો, આપણે જઈએ ફૂલચરિયા મહાદેવ. અહીંયા 12 જ્યોતિર્લિંગના સાક્ષાત દર્શન કરી શકાય છે. તમે જાણો છો કે આ 12 જ્યોતિર્લિંગ પૈકી એક આપણા ગુજરાતમાં પણ સોમનાથ જ્યોતિર્લિંગ આવેલી છે. આ કલાનું શ્રેષ્ઠ ઉદાહરણ મિત્રો તમને અહીંયા જોવા મળશે, તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. તો મિત્રો, મહાદેવના દર્શન કર્યા પછી અહીંયા જ બાજુમાં હનુમાન દાદાના ભવ્ય મંદિર છે, તો આપણે એ પણ જોઈએ. મિત્રો, અહીંયાનું વાતાવરણ ખૂબ જ શાંત છે, એકવાર અવશ્ય મુલાકાત લેજો. ખૂબ જ સુંદર પ્રતિમા છે, મને પર્સનલી ખૂબ જ ગમે છે મિત્રો. તો ચાલો તમને પણ બતાવું.
મિત્રો મહાદેવ અને હનુમાન દાદાના દર્શન કર્યા પછી હવે આપણે રાતાકડી ખોડિયાર માના દર્શન કરવા જઈએ. એ પહેલાં મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મિત્રો આ છે રાતાખાડાની માં ખોડિયાર. મિત્રો અહીંયા ખૂબ જ શાંતિ છે, મંદિર પણ ખૂબ જ ભવ્ય છે. તો ચાલો આપણે મંદિરને જોઈએ. તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મારો વિડીયો જોયા પછી મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. મિત્રો એકવાર તમારા મિત્રો સાથે તમારી ફેમિલી સાથે અહીંયા ફૂલછેરિયાની મુલાકાત અવશ્ય લેજો. ખૂબ જ મજા આવી જગ્યા છે, ખૂબ જ અહીંયા શાંતિ મળે છે. તો મિત્રો પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ મંદિરના જે કાર્યકર્તાઓ છે તેની કામગીરી ખૂબ જ સારી છે. પક્ષીઓ માટે બીજું કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં, પણ પક્ષીઓ માટે પાણી મૂકીને એક પુણ્યનું કામ જરૂરથી કરી શકાય છે મિત્રો. તો આ વિડીયો મારો અહીંયા જ પૂરો કરીએ છીએ મિત્રો. મળીએ આપણે મારા નવા વ્લોગમાં. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.